હા હવે તો પેલો મારો હિસાબ ક્યારે પતાવે છે? અરે ઘણો સમય થઈ ગયો, હું તો ચોપડો લઈને જ બેઠો છું. ચોપડામાં તારીખ મારેલી છે, પૂરા 2 વર્ષ થઈ ગયા છે. એટલે ભાઈ હવે છે ને, હવે તારે આ બધા મને બાના બતાવવાના રહેવા દે અને હવે મારા પૈસા તું આપી દે. અરે સંબંધ ગયો તેલ લેવા ભાઈ, તું પૈસા આપી દે નહીં. તું મને છે ને 2 દિવસમાં મળી લે, તો કોઈ પણ હિસાબે મારો હિસાબ પતાવ ભાઈ. હા ચા રીતિકા, કેટલી વાર છે ચા નહીં? એક આ લોકો છે ને બહારના તો નથી સમજતા, પણ આ ઘરને નથી સમજતા. રીતિકા ક્યારની ચા માંગી, આખો હિસાબ પતી ગયો, પૂરો 1 કલાક થયો. અરે પપ્પા, એમાં એવું થયું ને કે તમે મોરી ચા પીઓ છો ને, એ મને ભૂલાઈ ગયું હતું. એટલે મેં પેલા ખાંડવાળી કરી નાખી અને પછી મોળી ચા તને ભૂલાઈ ગઈ? તો કેટલા વર્ષથી અહીંયા આવી છો? એવું નથી પપ્પા, પણ ક્યારેક ક્યારેક ભૂલથી પડી જાય. મગજ છે ને મગજ આપણે જે કામ કરતા હોય ને તેમાં રાખો ને તો કાંઈ ના ભૂલાય. કારણ કે તું કઈ નવી તો આવી નથી કે તને ભૂલાઈ ગયું. કાલ તો તું એમ કહે છે કે પપ્પા તમારે ડાયાબિટીસ છે પણ મારાથી બટાકાનું શાક થઈ ગયું, એટલે પપ્પા ખાય ને ભલે વેલો મરી જતો. એવું નથી પપ્પા, તમે નહીં પીઓ એટલે તો પછી મેં તમારા માટે આ ખાંડ વગરની કરીને ચા, પણ એમાં વાર લાગે ને થોડીક એમ. તમને લોકોને ખબર છે કે મારો ચા નો ટાઈમ, જમવાનો ટાઈમ, નાસ્તાનો ટાઈમ હું સહન નથી કરી શકતો. કારણ કે ડાયાબિટીસ વાળાને ટાઈમે જોઈએ. સમજાવવાને કંઈક સમજાવતો. પણ શું વાત શું છે? અરે 1 કલાકથી બેઠો છું, મેં કીધું ચા બની ગઈ હોય તો લાવે, તો હવે મને ચા આપે છે. બસ એ જ રોજની જેમ 5 મિનિટનું કલાક થઈ જાય. પપ્પા થોડી શાંતિ રખાય ને પપ્પા. આટલો બધો ગુસ્સો કેમ કરો છો? શાંતિ જ હતી, પૂરો 1 કલાક થયો હતો. હવે તું મને કે 1 કલાક થયો તો શાંતિ વગર 1 કલાક ગયો હશે? હા મારે બસ. કોનું માનવાનું? તમારી પત્નીનું માનો, કારણ કે છોકરાઓના લગ્ન થાય ને પછી બાપ છે ને, બાપ એક્સ્ટ્રા બની જાય. પત્ની હોય ને એ મેન થઈ જાય. આનું માનો. પપ્પા શું ગમે તેમ બોલ્યા કરો છો તમે? એવું બધું થોડું બોલું છું હું તમને. બસ આખો દિવસ ગુસ્સો કર્યા કરો છો. હવે તું છે ને, આને તો મારું મગજ ખરાબ કરી દીધું. હવે તારે મારું મગજ ખરાબ કરવાનું છે? એમ નથી કહેતો પપ્પા, તો શું કહેવાનું છે? બોલ તારે. હું ખાલી એટલું કહું છું કે એ લોકો પણ કઈ નવરા નથી બેઠા. ઘરમાં કેટલું બધું કામ હોય, આમ તેમ થોડું થઈ જાય તો. ભૂલ થઈ ગઈ મારાથી કે તારી પત્નીને મારે વઢાઈ ગયું. બસ. બાપા એવું નથી કહેતો, તમે થોડુંક તો સમજો. તમે જરા કઈ બોલે એટલે તરત ચડી જ બેસો છો. હવે તું મને કહીશ, તું અત્યારે તારું કામ પડતું મૂકીને આવ્યો ને એવું મને લાગે છે. એવું કઈ કામ હતું મારું? કામ તો હતું પણ હવે તમે મગજ ખરાબ કરી નાખ્યું મારું. હવે ભાઈ મગજ તો મારો ખરાબ થઈ ગયો છે. સાનો મને બોલીને તો વધારે ખરાબ થશે. અરે પણ નાની વાતમાં શું આટલા બધા ગુસ્સે થયા કરો હવે છો? ભાઈ તું તારે જે કેવું હોય ને તું બોલવા મને ફટાફટ. હવે તું શું કામ લાંબુ ખેંચે છે? ઓકે કહું છું. જો પપ્પા, પેલી આપણા ગામની પ્રોપર્ટી છે ને, પેલું જૂનું મકાન ખડબડી ગયેલું, હવે એને વેચો ને યાર. કેમ? ગામનું ખળબળી ગયેલું મકાન જૂનું વેચો? એ છે ને મારા બાપ દાદા વખતની છે અને મારા બાપની નિશાની છે. એટલે છે ને એ મકાન વેચવાની તો વાત નહીં કરતો. ભલે કદાચ પડી જાય અને આમ ભૂકો થઈને આમ ઢગલો વળી જાય ને તો હું ત્યાં છે ને મારા બાપના નામની ધજા ખોટાડી દઈશ, બાકી વેચીશ નહીં. બોલો, ઢગલો થઈ જાય તોય તમારે તમારી ધજા ઊંચી ને ઊંચી જ રહેવી જોઈએ. કેમ? અરે પપ્પા, કેટલું જર્જરિત થઈ ગયું છે મકાન. હવે શું કરવું છે એને? એને વેચી નાખશો તો કઈક રૂપિયા આવે ને એનાથી મારે. એનાથી શું? અરે મારે કઈક બિઝનેસ કરવો છે, મારે પણ ભવિષ્ય જોવાનું કે નહીં? અચ્છા, તો આ વાત ત્યાં આવીને અટકવાની હતી કે મકાન વેચી નાખો. તું તો પાછો એમ જ કહીશ કે એની બાજુમાં આપણી જે 5-7 વીઘા જમીન છે એ વેચી નાખો. તો જો ભાઈ, જમીન અને મકાન બે માંથી એકેય વસ્તુ વેચીશ નહીં. તારે બિઝનેસ કરવો હોય કે જે કરવું એ કર. મારી ફરજ હતી ને, મેં તને ભણાવ્યો, ગણાવ્યો અને નોકરીનો કાબિલ બનાવ્યો છે. તો તમે નોકરીએ લાગી જાઓ. પૈસાની વાત મારા પાસે નહીં રાખતા. પપ્પા જો મારો એમ કદાચ એટલો બધો અધિકાર નથી વચ્ચે બોલવાનો, પણ મને પણ આ વાત બરાબર જ લાગે છે. જય જે કહે છે ને, અને એમ પણ આપણી જે જમીન છે, જે ગામડે જે ઘર છે,
એ ઘર એમ પણ કઈ કામ તો લાગતો નથી. એના કરતા એને વેચીને જે રૂપિયા મળશે આપણને ઘરમાં જ કામ લાગવાના છે ને. વાહ વાહ, શું સમજદારીની વાત કરી હે. તારી વાત સાંભળવા જેવી હતી. એક કામ કર, મકાન જર્જરિત થઈ ગયું, જમીનમાં આપણે વાવતા નથી, એ નકામી થઈ ગઈ એટલે વેચી નાખીએ. આ તારો બાપ બેઠો છે ને, ઈ હવે છે ને કામ ધંધાવાનો નકામો થઈ ગયો. મને વેચી આવો બધા થઈને. અરે પપ્પા, શું ગમે તેમ બોલ બોલ કર્યા કરો છો તમે? અને પહેલી વાત તો મેં જમીન વેચવાની તો વાત જ નથી કરી, મકાન વેચવાની વાત કરી છે. કારણ કે એ સાવ એટલે સાવ નકામું છે. અહીંયા કોઈ જાતું નથી વર્ષોથી, તોય તમારે એને વેચવું નથી વેચવું. અને મારી વાત સાંભળી લે, તારે ધંધો બિઝનેસ કરવો હોય ને તો તમારા કાંડામાં જોર હોય ને એ રીતે રૂપિયા પેદા કરો અને એમાંથી મોટી મિલ ચાલુ કરો, તો હું તો વધારે ખુશ થઈશ કે વાહ, મારા દીકરાએ એના પગ પર ઊભા થાય અને મોટી મિલ ચાલુ કરી. પછી તો તારે હું આંટો તારા નામે ઓળખાઈશ કે ભાઈ આ એનો મોટો દીકરો જયદીપ હતો ને, એ કેટલો બધો હોશિયાર છોકરો હતો ને, એના બાપની પાસેથી 1 રૂપિયાની સહાય ના લીધી અને મોટી મિલ ચાલુ કરી. જયદીપના બાપા જો જાય, મોટા મિલ મેકરના બાપા જાય, એવું થાય ને તો હું વધારે ખુશ થાઉં. અરે પણ એવું બધું કરીને શું કરવું છે? જ્યારે આપણી પાસે સગવડ છે તો પછી બહાર હાથ લાંબા કરવાની શું જરૂર છે? વાત પતી ગઈ? તો હવે ચોખ્ખા શબ્દમાં વાત સાંભળી લે. મેં તને કીધું એમ, તારા બાવડામાં જોર હોય તો તું પૈસા પેદા કર અને તારો બિઝનેસ વિકસાવ. બાકી મારી પાસે જો આશા લઈને તો આવ્યો છો ને કે મારો બાપ એ મકાન વેચી નાખશે અને એમાંથી હું રૂપિયા લઈશ, એ તું સપનામાં તને યાદ આવ્યું, સપનું તું જાગ્યો અને સપનું તૂટી ગયું એમ માની લે. અને હવે તું શું ઉભી છે મારા માથા પર? હે, જા, મારા નાસ્તાનો ટાઈમ થશે ને, હમણાં ખાવા જોઈશે મારે. નાસ્તો બનાવ. હવે તારે શું કામ? કઈ કામ નથી. તો જાઓ મેડમ પાસે, કઈ કહેશે તમને કાનમાં. બે યાર બસ કરો ને, તમે બસ કરો ને. કેને કેસે કાનમાં? ખાવાનું એ જ છે અંદર. ફૂસફૂસ કરશો કે બાપ આવો બાપ દેવો, અમને અનુભવ છે. જા જા તું જા. એટલે તમે એવું જ કરતા હતા ને? કેમ વાત કરો છો? જીભ ચાલે છે આ બાય એવા પીછા છોકરાની. બાય નહોતી ને તો મોઢામાં જીભ નહોતી, પણ આ કોને ખબર, આ રીતિક આવે ને પછી આનું મગજ એના જેવું થઈ ગયું. ઠીક છે ભાઈ, તમારે કરવું એમ કરો, બાકી મારી પાસે આશા નહીં રાખો. નાસ્તો બનાવજો જલ્દી, વાતોમાં વળગી રહેતા ની અંદર. બહુ થઈ ગયું. હવે મેરા પપ્પા કોઈ પણ કામ માટે બોલાવે ને તો તું જ જજે, હું નથી જવાની. મને કીધું હું નથી જવાની. મને પપ્પાના ગુસ્સાની બરાબર ખબર છે. જવું હોય તો જાવ, નહીતર કાંઈ નહીં. બસ હા, હું મોટી છું ને, બેનો કોક દિવસ માન રાખવાનું. મેં કહી દીધું ને તો 5 મિનિટ મોડું થયું ચા કરતા તો કે કલાકથી બેઠું છું. શું કરવું મારે હવે કઈ નથી સાંભળવું. તો હવે તું જ જજે નાસ્તો આપવા માટે, જમવાનું આપવા માટે. એટલે હવે બધું મારે સાંભળવાનું? ભાભી, મને કોઈ શોખ નથી પપ્પાના શબ્દો સાંભળવાનો. મને ખબર છે પપ્પા પહેલેથી જ આવા છે. જો તમે મને આ બધામાં ના ફસાવો. તમારે જે કરવું હોય એ કરો. પહેલેથી પપ્પા આવા છે ને એટલે મેં વધારે સહન કર્યું છે, એટલે હવે છે ને તારો વારો છે આ બધું સહન કરવાનો. એટલે આમાં પણ વારા હોય કે તું સહન કરે હું સહન કરું? મેં તો સાંભળ્યું છે કે પપ્પા પહેલા મમ્મીને પણ મારતા હતા. હા, નહીં, આપણા પર હાથ ઉપાડ્યો તો ભાભી કેવું ખરાબ લાગે. સાસરાએ વહુ પર હાથ. છી છી છી, હું નહીં કરું એમનું કામ. અરે એ જ તો વાંધો છે. હા, માણસને છે ને ગમે તેટલું સારું રાખીએ પણ તોય એમને તો છે ને બધી જ વાતોમાં કમી જ દેખાય. ખબર છે મને, હું પણ જોઉં છું પપ્પાનો સ્વભાવ. પણ પપ્પા આવા કેમ હશે? માણસે થોડું માણસ જેવું વર્તન પણ કરવું જોઈએ ને. પણ પપ્પા તો ખુલ્લા સાંઢ જેવા છે, મુકાતા નથી ક્યાંય. બોલો, એ જ છે ને. અને હવે તો છે ને, હવે આ બધું બહુ વધારે થઈ રહ્યું છે. હું તો એમ વિચારું છું કે હવે અમે અલગ જ રહેવા જતા રહીએ. તમે એકલા શું કામ ભાઈ? અમે પણ, તમે આમ અલગ થાઓ, અમે આમ અલગ થઈએ. મારે પણ આ ઘરમાં રહેવું નથી. એમાંય તમે લોકો જાઓ પછી તો મારું આવી બને. હું એકલી ન પહોંચી વળું હો. સાચું કહું ને તો જ્યારથી હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું ને ત્યારથી એ જ વિચારું છું કે અમે અલગ જતા રહીએ. પણ હા, તો મમ્મીનું મોઢું જોઈને એમની ચિંતા હોય એટલે
અમારાથી જવાતું નથી. સાચી વાત છે. આ પપ્પા જેટલા ગુસ્સાવાળા છે ને, મમ્મી સામે એટલા જ શાંત અને સારા છે. આ કોમ્બિનેશન ભગવાને ઘડ્યું કઈ રીતે? અને હવે મને નથી લાગતું કે હા માણસમાં કોઈ પણ દિવસે ચેન્જ આવશે. એ તો ન જ આવે ને ભાભી. આ પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જાય. હવે પપ્પાના સ્વભાવમાં સુધારો આવે એ વાતમાં મજા નથી. સાચું કહું, આપણે એમનું કામ કરવાનું બંધ કરી દઈએ તો? ગાંડી છે તું. અરે પ્લાન તો સરખી રીતે બનાવ, કંઈક કંઈક વિચારીને કે. કેમ? અરે કામ કરવાનું બંધ કરી દઈશું ને તો અત્યાર સુધી જે નથી કરતા ને એ કરવા લાગશે. એટલે સમજી જાઓ. ના ના ભાભી, એક તો હું બિચારી દુબળી પાતળી, પપ્પાનો હાથ પડે તો મારું તો મોઢું જ ભાંગી જાય. એવું નથી કર્યું તો બીજું શું કરીશું? એ જ તો મને પણ નથી ખબર પડતી. તમે છે ને મને ટેન્શન ના આપો. મસ્ત કામ કરતી હતી ત્યાં આવી ગયા અંદર. તો શું કરું? કીધું ને એક 5 મિનિટ મોડું થયું અને એ પણ ખાંડવાળી ચા કરી નાખી હતી ભૂલથી અને પછી મોરી ચા કરવી પડી. એટલું ખાલી મને મોડું થયું તો સાંભળ્યું નહીં તે કેટલી જોર જોરથી બૂમા બૂમ કરવા લાગ્યા. સાંભળ્યું? ભાભી એક કામ કરો ને, અઠવાડિયાની ચા એક સાથે બનાવીને ફ્રીજમાં મૂકી દો. પપ્પા માંગે ત્યારે ગરમ કરીને આપી દેવાની. બહુ સરસ. એવા તો છે નહીં ને કે આવી રીતે પી લે. અરે એક વાર કરેલી ચા તો બીજી વાર ગરમ કરીને પણ આપીએ ને તો પણ એમને ખબર પડી જાય. તો પછી મૂકો પપ્પાની વાતને. કઈ સોલ્યુશન જ નથી આવતું આમાં તો. સોલ્યુશન છે ને. હું કહું છું કે હવે હું નથી જવાની. હવે તું જ જજે એમને નાસ્તો વાસ્તો આપવા. બસ બનાવી લઉં છું હું. તારે જો આરામ કરવું હોય ને તો કરી લે. ખાલી એટલું જ કામ કરજે કે એ જ્યારે બોલાવે ને કોઈ પણ કામ માટે તો તું જ જજે. બસ હું જઈશ. હું જઈશ. હું નહીં જઈશ. હું નહીં જઈશ. હું નહીં જઈશ. મીરા, ઓ મીરા. આ તમારા ઝેરોક્સ અને આ ચાવી. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સો મચ. અને સાચું કહું ને તો જ્યારથી તું આવી છે ને ત્યારથી છે ને મારે એક પણ વસ્તુ યાદ રાખવાની જરૂર જ નથી પડતી. સામેથી જ બધી વસ્તુ તું મને આપી દઈ. સાગર, આ તમે જેવું બોલો છો ને એવું પપ્પાને સાંભળવાની જરૂર છે. પપ્પા તમારાથી એકદમ વિરુદ્ધમાં ચાલે છે. કેમ વળી? એમણે શું કર્યું? તમને ખબર છે થોડી વાર પહેલા ચશ્મા માંગતા હતા. આખા ઘરમાંથી શોધીને મેં ચશ્મા આપ્યા તોય શું બોલ્યા ખબર છે? સાફ કરીને આપવા જોઈએ ને એટલું ભાન નથી પડતું. એમની વાતો ઉપર ક્યાં ધ્યાન દે છે તું? તને તો ખબર જ છે ને કે પપ્પાનો સ્વભાવ જ પહેલેથી એવો છે. એની માટે કંઈક સારું કામ પણ તમે કરો ને તો પણ સારું કામ કર્યું ને એના વખાણ કરતા એમને નથી આવડતા. ચશ્મા પણ એમણે જ ખોઈ નાખ્યા હતા આખા ઘરમાં. એ તો મેં શોધીને આપ્યા. હશે. આમ જો એવી બધી વાતોને છે ને મનમાં નહીં લેવાની. આ બધી વાતોને આમ ફુરગતી ઉડાડી દેવાની. અમારે તો ઉડાડી જ દેવી છે વાતોને, પણ પપ્પા એટલી વારમાં સામે આવી જાય છે એટલે બધું પાછું આવે. સાચી વાત છે તારી. આમ પણ પપ્પાને હવે આ ઉંમરે થોડું સમજવું જોઈએ. પણ પપ્પાને આ ઉંમરે બહુ સમજવાની જરૂર છે. આપણે હવે નથી સમજી રહ્યા તો હવે આપણે જ સમજી જઈએ. કહેવાય છે ને કે સામેવાળા વ્યક્તિને તમે ગમે એટલો સમજાવો છતાં પણ એ ના સમજે તો પછી આપણા માટે એ જ યોગ્ય છે કે આપણે સમજી જઈએ. તમને ખબર છે ભાભી આજે કહેતા હતા કે એ બંને તો નોખા થઈ જવાના છે. શું વાત કરે છે? હા તો આપણે પણ એવું કરીએ ને. જો સાગર, મોટા ભાઈ અને ભાભી આ ઘરમાંથી અલગ થઈ જાય ને તો આખા ઘરનું કામ મારા એકલાથી તો ન થાય. તો એના કરતા સારું કે આપણે લોકો પણ અલગ થઈ જઈએ. છો મીરા, એવી રીતે અલગ ના થવું જોઈએ. છતાંય તું ચિંતા ના કરીશ, આપણે કંઈક વિચારીશું. તમારા પપ્પાને કૂતરું કરડ્યું હતું ક્યારે? હા, શું બોલે છે તું મીરા? એવું થાય જ્યારે કૂતરું કરડે ને તો માણસનો સ્વભાવ. એવું કઈ જ નથી. પહેલેથી જ એમનો સ્વભાવ આવો છે. પહેલા કરડ્યું હશે. બંધ થઈશ હવે આ બધી વાતો ઉપરથી. તો મને એવું લાગે છે કે તને કંઈક કવડી ગયું છે. ચૂપ રહ્યો. મને કઈ નથી થયું. અને હું તો કૂતરાઓથી કેટલી ડરું છું ખબર છે? આ શેરીમાં હોય તો 3 શેરી પછી ચાલવાનું રાખું એટલે મને તો ન કરડે ને. ખેલી છે, સાવ ખેલી. ખેલી નથી, સમજદાર માણસ છું. મને ખબર છે કે તમારા પપ્પાને કઈ પ્રોબ્લેમ છે મગજનો. બસ હા હવે મીરા, હું કઈ બોલતો નથી અને કઈ કહેતો નથી એનો અર્થ એવો નથી કે તું પપ્પાને ગમે તેવું કે. તો સમજાવો તમારા પપ્પાને કે મને ગુસ્સો ના કરે.
તમારી ચાવી અને આ ઝેરોક્સ લઈને જજો. ભૂલ્યાને જો મને કાંઈ કહ્યું ને તો મારા જેટલું ભૂંડું કોઈ નથી. હા બાબા હા, હું ઝેરોક્સ કે મારી ચાવી નહીં ભૂલવું, અને તને તો નહીં જ કહું. નહીં કહું તો ડરી ગઈ સાગર. તને શું લાગે મારતો તો તને? મારો તો ખરા, મારી પાસે પણ 2 હાથ છે. માનું છું વજન ઓછું. ચાલ ચાલ ટ્રાય કરવી. ટ્રાય વાળી નાસ્તો બની ગયો છે, ચલો. આ તો પણ ચાલ ને, ઘણી વાર તો મને આ જ સમજાતી નથી, બીજાને તો શું વાત કરું. આ ઝાડવા બધા સુકાઈ ગયા, કોઈ કઈ ધ્યાન જ નથી રાખતું. આ બધું મારે એકલીને ધ્યાન રાખવાનું. કેટલી મહેનત કરીને રૂપિયા બગાડીને બધું કર્યું, બધું પાણી ફરી ગયું. શું કરવાનું? હા, એ વાત ખરી છે. તારા છે ને એક કામના ઠેકાણા નથી હોતા. હા, તો તમે જ કરી લેતા હોય તો આ બધું ધ્યાન તમારે રાખી લેવાનું. મારા બસ ઠેકાણા- કરી જા હવે. તને ખબર છે આ બગીચો બનાવવો હતો ને ત્યારે 50 રોપડા હું લઈ આવ્યો હતો. એમાંથી એક કેસ જો ઉજરો છે, ફૂલ ઝાડના 50 રોપડા લાવ્યો હતો. કેટલા ને આવ્યા હતા? મફત નતા આવ્યા એ. તો ધ્યાન રખાય ને, આપણે બધું કઈ મારે જ કરવાનું. હા, તો એ કામ તમારા બૈરાવનું હોય. આ બધું કઈ મારું કામ છે તો હું કરું? તમારું કામ તો ફક્ત બધા પર ખીજાવાનું છે. એક મિનિટ. કેમ એવું કહે છે કે તમારું કામ બધા પર ફક્ત ખીજાવાનું છે એમ? હા, એ તો તમે કરો છો. ઉઠો ત્યારથી તમે ચાલુ કરી દો છો બોલવાનું, તો રાત્રે ઊંઘો ને ત્યારે તમારું મોઢું બંધ થાય છે. શું કામ મારે ખીજાવવું પડે છે? હવે હું તારો દાખલો લઈ લઉં. અત્યારે મેં તને કીધું તું કે જ્યારે આ નર્સરીમાંથી રોપડા રોપું ને એના પાણી પાવાનું ધ્યાન ત્યારે રાખવાનું. એમાંથી આ 25 રોપડા બળી ગયા. આમાંથી 8-10 રોપડા હારા છે. બસ આ હું 2 દી બહાર ગઈ ને તો કોઈ ધ્યાન ન આપ્યું, એટલે આ સુકાઈ ગયા બધા. આ ઘરમાં બબ્બે વહુઓ છે, એને કહેવાય ને. બસ હવે હો. જો અમારે તમને એ જ વાત કહેવાની છે. તમે અત્યાર સુધી છે ને મારી સાથે ગમે તે બોલો, પણ તમે હવે છોકરાઓ મોટા થયા અને વહુઓય મોટી થઈ. આમ ગમે તેમ વડકા ભરવાનું બંધ કરી દો. હારા નથી લાગતા, ભૂંડા લાગો છો. બસ કરી જા હવે તું. બસ તું એમ કહે છો કે છોકરાઓ મોટા થઈ ગયા, ઘરમાં વહુ આવી ગઈ, તો ભાઈ છોકરા મોટા થઈ ગયા હોય ને તો છોકરા એની રીતે સરખી રીતે વ્યવહાર કરવા માંડે નહીં તો મારે ખીજાવવું જ ના પડે. તમને તો એમ છે કે બધું તમારા હિસાબથી ચાલવું જોઈએ, પણ એવું ન હોય. સમયની સાથે સાથે બદલાવવું પડે તમારે. હું નહીં બદલાવ, તમારે બદલાવવું પડશે. કારણ કે માની લે કે ઝાડ હોય ને, ઝાડ એ મોટું થઈ જાય ને પછી ઈ છે ને ઈ એની જેમ અક્કડ જ રહે. ઈ પછી ગમે એમ વાળવા ધારો ને તો ન વળે. એમ તું માનજે કે હું ઝાડવા જેવો છું, એટલે હવે મારે ઝાડવા જેવું જ થઈને રહેવું છે. શું કામ આવા ભૂંડા બનો છો? પણ સારી રીતના પ્રેમથી રહો ને ઘરમાં. આવી રીતના વર્તન કરીને તમને મળી શું જાય છે? તમે બધા પ્રેમથી મારી સાથે રહો ને તો હું પ્રેમથી જ રહું છું. બધાય પ્રેમથી એ જ તમારી જોડે. તમે આ બૂમારાડ કરો છો ને, મને આવું શીખવાડી દીધું બૂમો મારતા મારતા. હવે તું જાને આ તારો મોટો આ પેલો જઈ લો મને કે ગામડાનું જર્જરિત મકાન વેચી નાખો. અરે કઈ લાયકાત છે નહીં કહેવાની? મારા બાપ દાદાનું મકાન વેચી નાખો એના માટે? જે હોય તે પણ દીકરાઓને છે ને સમજણ ન હોય ને તો સમજણ અપાય, બુદ્ધિ અપાય શાંતિથી, પણ આવી રીતે બૂમો મારી ન અપાય. 25 વર્ષનો છો, સમજણ આપે પણ આવી છાંટોય ન આવી. ઓલી ભાઈ આવી ને એની આ એના કયું કરવા માંડ્યો છે. હવે તો હું ફસાઈ ગઈ તમારામાં. હું બોલે કઈ નહીં બોલ તો આ તો- ફરી દે. અરે હું તો જાણવાની વાતો મારી વાત કરતી હતી. સાંભળી લે. આ છોકરાઓને તું ઉપરાણો લે છે ને, પણ છોકરાઓ છે ને એ છોકરાઓ મારા છે અને હું એનો બાપ છું. એ મારા બાપ નથી, એટલે એ કહે ને એમ હું નહીં કરું. સમજાઈ દેજે તારા છોકરાઓને, હા. અને ખાસ કરી અને આ તારી 2 વહુઓને. સારું બાપા, સમજાઈ દઈશ. તમે જાઓ છો કે હું જાઉં? જાઓ, હાલો હું પાણી પીવડાવી દઈશ. મને એમ કે તમે પીવડાવી દેશો. બરોબર પાજે પાણી. હા, હવે બીજા રોપડા લાવવાના પૈસા મારી પાસે નથી. મોટા ભા બોલ ને. ક્યાં જાવ છો? ઓફિસ. અરે પણ ઓફિસ જાવ છો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે, પછી જશો ઓફિસ? મોડું થાય છે. હવે કોક દી લેટ જાવ તો શું ફેર પડી જવાનો? આ બધી જગ્યાએ છે ને ટાઈમ પર જવું જરૂરી નથી હોતું હો. સારું બોલ. વાત એવી છે કે તમે નોખા થવાના છો. ના તો આ ભાભી મીરાને વાત કરતા હશે એટલે મીરાએ મને વાત કરી, કે તમારા બંને વચ્ચે વાત થતી હતી એટલે મીરાએ મને વાત કરી? મીરા મને કહેતી હતી કે ભાભી અને ભાઈ થોડાક સમયમાં નોખા થવાના છે. હા, પણ એટલે તારી ભાભી તો ઘણા વખતથી કહે છે, પણ હું ના પાડ્યા કરું છું. આ પપ્પાનો સ્વભાવ જો ને યાર.
એટલે હવે તારી ભાભીથી હવે નથી સહન થતું. અરે પણ પણ હું મનાવ્યા રાખું છું. ખરેખર તમે જો નોખા થવાના હોય ને તો મને અગાઉ કહી દેજો, એટલે તમે નોખા થાવ ને એ પહેલા હું નોખો થઈ જાઉં. કારણ કે હવે છે ને આ પપ્પાના સ્વભાવથી એવો કંટાળ્યો છું ને કે વાત જ ના પૂછો. મને જરાક પણ પપ્પાનો સ્વભાવ હવે પસંદ નથી આવતો. અરે ભાઈ થોડી શાંતિ રાખ. હજી નવા લગ્ન થયા તારા. આટલું બધો જલ્દી નિર્ણય નહીં લેવાનો. અરે નવા લગ્ન થયા છે વાત સાચી છે, પણ પપ્પાને પણ સમજવું જોઈએ ને કે હવે એમની ઉંમર થઈ છે, એમના દીકરાઓ પરણી ગયા છે, ઘરના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, ઘરની વહુઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ તો બધાની સાથે મન ફાવે એવું વર્તન કરે છે. તારી વાત સાચી છે યાર. તમે તેમ બોલી દેતા હોય છે, પણ શું કરીએ યાર, બાપ છે આપણો. એટલે તું અત્યારે આ બધા વિચાર છોડી દે અને શાંતિથી રહીએ જેટલું અરે, બની શકે. શું બાપ છે આપણો? ઘણી વાર તો એવું લાગે છે કે આ ઘરનું પાપ છે. અરે એટલે કે ભાઈ કહેવાનો મારો મિનિંગ એવો છે કે જો આપણા પપ્પા જ આપણને સમજી ના શકતા હોય, અત્યાર સુધી તો આપણે એમની વાતનું માન રાખ્યું, એમની બધી વાત સમજી, કોઈ દિવસ એમની સામે બોલ્યા પણ નથી. તો હવે તો એમને સમજવું જોઈએ ને કે આપણા દીકરાઓ હવે મોટા થઈ ગયા છે, કેપેબલ થઈ ગયા છે, પોતાના નિર્ણયો જાતે લઈ શકે ને એવડી ઉંમરવાળા થઈ ગયા છે. તો હવે તો ટક કરીએ નહીં. બિલકુલ સાચી વાત છે તારી. એમને હવે ધીરે ધીરે બધી વસ્તુઓની કમાન છોડવી જોઈએ, પણ છતાંય આમ રસ્સીને એવી જોરથી પકડી રાખી છે ને, મૂકવાનું નામ નથી લેતા. એ જ તો વાત છે કે જે ઉંમરમાં પપ્પાએ હરિભજન કરવું જોઈએ ને એ ઉંમરમાં હજી બધું ટેન્શન માથે લઈને બેઠા છે. જો ભાઈ, એમનો સ્વભાવ થઈ ગયો અને સહન તો કરવો જ પડશે. હા, પણ અત્યારે આ બધા વિચાર નહીં કર, તારા માટે સારું છે. નહીં તો નવા લગ્ન થયા છે ને, નહીં તો ભાઈ સમાજમાં લોકોને કહેતા વાર નહીં લાગે કે ભાઈ જો લગ્ન થયા ને તરત અલગ થવાની વાતો કરે છે. સાચી વાત છે તમારી. બાકી પપ્પાનું તો નક્કી જ છે ને, ગામ ફરે ગાડા ફરે, પણ પપ્પાનો સ્વભાવ કોઈ દી ના ફરે. સાચી વાત છે તારી. કઈ નહીં, હવે હું જાઉં ઓફિસ. જાઓ, મારે પણ હમણાં જવું છે થોડી વાર પછી. ઓકે, તો હું જાઉં હવે. હા જાઓ. પતી ગઈ ને બધી વાત. અરે ઓલમોસ્ટ પતી જ ગઈ ને ભાઈ. ઓલમોસ્ટ શું હોય, હજી બાકી શું રહી ગયું? કઈ નહીં, તું ભાઈ બોલી દે, શું કેવું છે હજી તારે? કહેવાનો મતલબ તો બીજો કઈ નતો, પણ એટલું જ કેવું હતું કે જો આમને એમ ચાલતું રહ્યું તો પછી ભાઈ એ બધું પડ્યા એવા દેવા છે ભાઈ. અત્યારે શું કામ એનો બધો વિચાર કરે છે? હવે હું જાઉં. થેન્ક યુ. અરે પણ ભાઈ જોજો આમને એમ રહ્યું ને તો ભાઈ તું જવા દે ને મને હવે. તું લપ મૂકતો નથી. જાઓ, બીજું શું. ઓફિસ ભેગો થા, તુંય તને મોડું થાય છે. હા, એ જ તો બાકી રહ્યું છે. આખો દિવસ બાપાનું સાંભળવાનું, ઓફિસે કામ કરવાનું. કામિની, તું આવી અને ચૂપચાપ બેઠી છો ને 5 સેકન્ડ થી 10 સેકન્ડ જો જોઉં છું, કઈ બોલતી નથી ને, એટલે જરૂર કઈક તો માંગણી કરવાની છે. મારે તમારું કાર્ડ જોઈએ છે, એટીએમ કાર્ડ. કેમ ભાઈ, મારું કાર્ડ તારે વળી શું કરવું છે? પૈસા ઉપાડવા. પૈસા ઉપાડવા? શેના માટે? મારે શોપિંગ પર જવું છે, મારા ભાઈના ઘરે જવું છે, તો મારે ખાલી હાથે નથી જવું. અચ્છા, તો ભાઈના ઘરે જવું છે, એના માટે શોપિંગ કરવું છે. તો કઈ ભાઈ છે ને મોટા રાજા મહારાજાનો દીકરો નથી થઈ ગયો, તેને ત્યાં જતી ફેર્યું કઈક લઈ જવું પડે. એમને પહેલા લુગડે જવાનું, ચા પીને આવતું રહેવાનું, અને આવીને ભજન કરજો બાપા સીતારામ બાપા સીતારામ, એટલે કઈ ખર્ચો જ ન લાગે. એક સવાલ પૂછું? પૂછ. બધા રૂપિયા ઉપર લઈ જવાના છે? હા, એ વાત તે સાચી કરી. એક કામ કરજે, હું મરી જાવ ને, ઠાસડીમાં પેલું રૂ મારે ને, રૂ નહીં નાખતા, તો મેં બંડલ બચાવ્યા છે ને એ બધા પાથરી દેજો, એટલે મારી હારવાર આમ આવશે. બસ હવે રાજી? આજ સાંભળતું ને તારે? બોલતા જ નથી આવડતું તમને કોઈ દી. હા બેટા, મહત્વ વાત ચાલતી હતી. શું હોય બેટા આપણા ઘરમાં, તને ખબર ને? આમને કઈ મહત્વની વાત ન હોય, આને મને ખકડાવા સિવાય બીજું કાંઈ ન હોય. બોલ, તું બોલ. મારે એક વાત કરવી હતી પણ હવે રહેવા દો, પછી. અરે બોલ ને બેટા, શું કેવું છે બોલ. તમને લાગે છે કેવા જેવું છે?
અરે હું બેઠી છું ને, બોલ. પપ્પા મારી એક ફ્રેન્ડ છે, એને હમણાં નવું મસ્ત મજાનું ઘર લીધું છે, બહુ મોટો બંગલો, અને એની એવી ઈચ્છા છે કે એના ઘરે જ્યારે વાસ્તુ થાય ને ત્યારે હું ત્યાં જાઉં એના ઘરે. તો હું જાઉં? હા હા બેટા, જવાનું જ ને વળી, કેમ નહીં એ! જવાનું? શાંતિ રાખીશ. અને હા પપ્પા, ત્યાં છે ને ગિફ્ટ પણ લઈને જવાનું છે. હું વિચારું છું કે મસ્ત એવી ફ્રેમ લઈને આપું. 1500-2000 ની આવી જશે. અરે ના ના, ડિનર સેટ લઈને બસ શું છે આ બધું? આ 60 વર્ષનો હજુ હું જીવતો જાગતો બેઠો છું, એટલે આ ઘરનો ડિસિઝન છે ને મારા સિવાય તમારે કોઈ લેવાની હેસિયત તો નથી. કઈ નહીં પપ્પા, ડિનર સેટ તમે અને લઈ- વાત સાંભળે, તું વાત સાંભળ મારી. તે હમણાં શું કીધું? તારી કોઈ લગ્ન પહેલાની ફ્રેન્ડ. આ તો એ લગ્ન પત્યા ને એટલે ફ્રેન્ડ પતી ગઈ, ભૂલી જવાની ફ્રેન્ડ ને. પપ્પા સંબંધો કઈ 2-4 દિવસના ન હોય. બસ એ બસ શાંતિ રાખો, તમે શાંત થઈ જાઓ. મારી વહુ વાત- છે ઘરની. અરે વહુ છે તો શું કરું? વહુને વહુની રીતે મર્યાદામાં રહેવાનું, મર્યાદામાં બોલવાનું. મારી વાત સાંભળી લે, મારી સામે ઊંચા અવાજે નહીં બોલતી. આ તારી મોટી વહુ ઘરમાં બીજી બેઠી છે ને, એને પણ પૂછી લે અને એનું પણ તું જોઈ લે. પણ આ એ પણ મારી સામે નથી બોલી શકતી. ક્યાં સામે બોલી છું? મેં તો ખાલી સાચી વાત હતી એ જ કરી પપ્પા. હારું. આ તો મારી વાત સાંભળી લે, તું ચૂપ રહીશ. તારી ફ્રેન્ડ ની ઘરે વાસ્તુ હોય કે તારી હાવ એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય, તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને લગ્ન પતી જાય ને એટલે એને તેલ લેવા મોકલી દે. તેલ લેવા મોકલી દે, નથી જવું ત્યાં. બહુ થઈ ગયું તમારું હવે, હો. માફ રાખો ને થોડુંક બોલવામાં. અને તું બેટા, તું જાજે, વાંધો નહીં. એને શું કામ તમે રોકો છો? એ કેમ ન જાય? અચ્છા, એટલે હું ના પાડું છતાં જવાનું એમ? પણ એના સંબંધ એને કેળવવાના હોય કે ન કેળવવાના હોય? હમણાં જો એના ભાઈના ઘરે જવાનું કહેતા ને તો હું એમ કહેતો કે કાંઈ વાંધો નહીં, જી આવ ચાલ. પણ આ તો ફ્રેન્ડ, અને એના ઘરે વળી તું કહે છો કે મોટો ડિનર સેટ. ડિનર સેટ કેટલાનો આવે એની ભાન પડે છે તને? ઠીક છે, તો મારે મારા ભાઈના ઘરે જવું છે અઠવાડિયું રોકાવા માટે. જાઉં પપ્પા? પહેલે લુગડે જવાનું અને ત્યાં છે ને રહેવાનું. એ વાપરવા પૈસા આપે એ વાપરવાના, અને ન આપે તો પાછું આવતું રહેવાનું. આ શું બોલો છો? થોડુંક તો વિચાર આપણે કે હાવ કંગાલ ગરીબ નથી કે આવું બધું બોલવું પડે તમારે. એટલે તમે લોકો માગો તું જા તો બેટા, અંદર વહી જા. શું છે બોલો તમે? કેમ એટલું બધું આકરું લાગે છે? આકરું લાગે જ ને, પણ મને બોલો ત્યાં સુધી બરાબર છે, પણ વહુઓ નહીં આમ ખસકાવાના હોય. મારી વાત સાંભળી લે, વહુ હોય કે છોકરા હોય, ગમે તે હોય, આ ઘરની અંદર જે પ્રોપર્ટી ઊભી કરી છે ને એ મારી મહેનતથી મેં ઊભી કરી છે અને મહેનતથી મેં વસાવ્યું છે. એટલે આ પ્રોપર્ટી માંથી મારા બચેલો મેં કોઈ 2 પાઈ પણ આમ તેમ વાપરશે ને એ મને નહીં પરવડે. તમે છે ને એક નિયમ બનાવી દો. તમે એવું ચાહો છો ને કે તમારા મત મુજબ આ ઘર ચાલે તો તમારા હિસાબથી જ ચાલે છે, પણ બધાની પોતપોતાની લાઈફ હોય, એ લોકોને ક્યાંક જાવું હોય, કોઈને કંઈક દેવું હોય તો દેવા દેવાય. આમાં બાંધીને ન રખાય કોઈને. અને એક સમય એવો આવશે ને કે આ બધા તમારાથી જતા રહેશે, તમારાથી દૂર. પછી કહેતા નહીં કે મારી જોડે કોઈ ન ઊભું રહ્યું અને હું એકલો પડી ગયો એમ. તમારા સ્વભાવના કારણે તમે બધાને ખોઈ કાઢશો. અને આ વાત છે ને યાદ રાખજો. આને કેટલો બરો આવી ગયો છે? ખરી છે આ બાઈ, આજ સુધી મારી સામે નથી બોલી. આ 2 વહુ આવી પછી આના મોઢામાં જીભ આવી ગઈ. કંઈક તો કરવું પડશે મારે, એ તો બધા માથે ચડી જશે. મારી મગજની એ કરી નાખે છે જ્યારે હોય ત્યારે. શું કરવાનું કઈ ખબર શું જોઈએ છે તમને મમ્મી? આ શું થયું? કેમ કેમ આટલા બધા તમે નિરાશ લાગો? આ તારા પપ્પા, તને ખબર છે ને અત્યાર સુધી ક્યારે એમની સામે નથી બોલતી હું. પણ હવે મજબૂરન એવા કામ કરે છે કે મારે બોલવું પડે છે. એટલે મીરા બિચારીને રડાવી દીધી. એની ફ્રેન્ડના ત્યાં પ્રસંગ હતો, એને જાવું હતું તો ના પાડી દીધી. એને કઈ ગિફ્ટ આપી હતી તો ના પાડી દીધી. મારે મારા ભાઈના ઘરે જવું હતું તો ના પાડી દીધી. કાંઈ જ નહીં કરવાનું. એમના મત મુજબ તો આપણે છે ને એમના ઈશારા પર જ નાચીએ ને તો જ બરાબર છે, બાકી કઈ નહીં. હવે શું કરું બોલ? જો આ તમે જે કંઈ પણ બોલી રહ્યા છો ને એ અમને તો પહેલેથી ખબર જ છે. અને રહી વાત તમારા બોલવાની, તો એકવાર માણસમાં કોઈ પણ આદત લાગી જાય ને તો એ છૂટતી નથી. અને એ આદત તમે પોતે જ લગાડી છે એમને. જો તમે અત્યારે બોલો છો ને એનો કોઈ પણ ફેર નથી પડવાનો, કારણ કે તમારે જ્યારે બોલવાની જરૂર હતી ત્યારે તો તમે બોલ્યા નહીં. પણ શું કરે બેટા, તને ખબર છે હું મારા
મારું પિયર છે ને ત્યાં અમને એ જ શીખવાડ્યું છે કે પતિની સામે ક્યારેય નહીં બોલવાનું. અને અહીંયા હવે ઊંધું થાય છે. તારા પપ્પા ગમે તેમ બોલે છે બંને બહુઓને. તને બોલે છે પેલી મીરા તો ત્યારે રડે છે બોલ અંદર. તો ક્યાં સુધી હું જોઈ રહું? એટલે હવે મેં બોલવાનું ચાલુ કર્યું છે. હું બોલ્યા પછી પણ જાતે પસ્તાવું છું કે મારે એમની સામે ન બોલવું જોઈએ. પણ કોઈ મતલબ જ નથી. મમ્મી મને ખબર છે કે તમારો કેવો સ્વભાવ છે અને પપ્પાનો કેવો સ્વભાવ છે. અને તમે આજ સુધી એમની સાથે કોઈ દિવસ નથી બોલ્યા ને, એનું જ આ પરિણામ છે કે એ ધીમે ધીમે વધારે ગુસ્સેલ થતા ગયા છે. એમને તો એવું જ લાગે છે કે આ બાઈ મારી સામે કઈ નથી બોલતી એટલે દુનિયામાં કોઈ પણ મારી સામે કોઈ દિવસ કઈ નહીં બોલે. પણ હવે બહુ થઈ ગયું. મેં મીરા જોડે પણ પહેલા વાત કરી હતી અને હવે તમને પણ કહી દઉં, કારણ કે આ જે પગલું ઉપાડવાની વાત મેં વિચારી છે એ આજ સુધી એટલે જ નથી થયું કારણ કે તમારું મોઢું જોઈને હું નહોતી ઉપાડી શકતી. પણ શું હવે- વિચાર્યું છે તે? મમ્મી હવે મેં વિચારી લીધું છે કે મારે આ ઘરમાં નથી રહેવું. હા, રોજ કામ વગર કારણ વગર આટલું બધું સાંભળવું એના કરતા કાં તો અમે બંને અલગ થઈ જઈએ, કાં તો પછી હું મારા પિયરે જતી રહીશ. અરે આ શું બોલે છે તું? ના, તારે ક્યાંય નથી જવાનું. તું શું મીરા પણ ક્યાંય નહીં જાય, તું પણ ક્યાંય નહીં જાય. તમે બંને છો તો હું શાંતિથી જીવી શકું છું બેટા. તને ખબર છે ને? અને એ તો બોલ્યા કરે, એમની આદત પડી ગઈ છે. તમે લોકો તમારું ઘર શું કામ બગાડો છો? અહીંયા જ રહેવાનું છે. જો તું રડી લે છે મારી સામે, મીરા પણ રડી લે છે. તને ખબર છે હું તો કોઈની સામે રડી પણ નથી શકતી. કદાચ જો એમની સામે રડાઈ પણ ગયું હોય ને તો પણ એ મને કહે છે કે તું નાટક કરે છે. બોલ, મારી હાલત શું કેવી છે તું એ તો જો બેટા. અને તું આવી રીતે ઘર છોડીને જવાનું કહે છે. તું ક્યાંય નહીં જાય, તને મારી કસમ છે. બસ મેં કીધું ને, હું છું ત્યાં સુધી તમે બંને અહીંયા જ મારી જોડે રહેશો. બસ મમ્મી, આ તમારો જ વિચાર કરીને આજ સુધી આવું વિચાર્યું નથી. ઈચ્છા તો થાય છે પણ કોઈ દિવસ હું કરીશ એવું નહોતું વિચાર્યું. નથી કરવાનું, બસ તું કાંઈ જ નહીં કરે. તો પછી મમ્મી આ બધું ઠીક કેવી રીતે થશે? આ માણસમાં માણસાઈ જેવી કોઈ વસ્તુ નથી. આપણે કરીશું, આપણે બધા સાથે મળીને કંઈક કરીશું. પણ આવી રીતે જુદા થઈને કોઈ ક્યાંય નહીં જાય. બસ મમ્મી હવે વાત છે ને, વાત હવે હદથી વધારે થઈ ગઈ છે. એટલે તમને કહું છું કે હજી જો તમને એવું લાગતું હોય કે બધું ઠીક થઈ જશે તો તમે એકવાર તમારી રીતે વાત કરી જુઓ, સમજાવી જુઓ. જો બધું ઠીક થઈ જતું હોય, જે કે મને લાગતું નથી, પણ તોય જો થઈ જાય તો વાંધો નહીં. પણ જો કંઈ નહીં થાય ને તો પછી હું જે કરીશ એના માટે મને દોષ નહીં દેતા. અરે બસ મમ્મી. આ ઘરનો માળો વિખરાતો લાગે છે. કંઈક તો કરવું પડશે. ખબર નહીં આ પ્રવીણ ક્યારે સમજશે આ બધી વાત. મારા બેટા આ ઘરમાં એક થી ચડિયાતા નમૂના છે. એમાં બાકી રહી ને ત્યાં બે વહુઓ આવી, એ હાંડ થવાની કોશિશ કરે છે. લે છોકરા તો સમજ્યા. આજકાલના છોકરા છે ને આ બૈરાઓ કે એમ કરતા થાય ને એટલે દશા આવી જ હોય ઘરની. કોણ જાણે શું થશે હવે. બોલો, ફરમાવો. બેસો તો દેશો. બેસો. બોલો. જો પપ્પા, આ વખતે હું પાછી એ જ વાત કરવા આવ્યો છું, પણ શાંતિથી સાંભળજો. એ તો મને ખબર જ હતી. તો અહીંયા આવ્યો, ઊભો રહ્યો અને મને કીધું પપ્પા બેસવા દેશો. એટલે મને ખબર હતી તારી એ જૂની એકની એક રેકોર્ડ વાગશે. વાહ, એટલું સારી રીતે ઓળખો છો કેમ તમે અમને? તારો બાપ છું, ઓળખું જ ને. બરાબર છે. તો સાંભળો હવે. જો ગામના મકાનના બહુ સારા ભાવ મળે એમ છે, તો હવે માની જાવ તમે. મને રૂપિયાની જરૂર છે બિઝનેસને આગળ ધપાવવા માટે. ક્યાં સુધી એને પકડીને રાખશો?
જો બેટા, મેં તને અગાઉ પણ કીધું છે અને વળી ફરી પાછું હું તને એ જ કહેવા માંગુ છું કે તું બિઝનેસ કર, આગળ વધી જા. એના માટે મને પ્રાઉડ થશે, પણ મકાન વેચી અને તને રૂપિયા આપું એ વાત ભૂલી જા. તમે કેમ કોઈ વાતમાં માનવા જ તૈયાર નથી? આટલા બધા જિદ્દી ક્યારથી થઈ ગયા છો તમે? તો બેટા તું મારી વાત સાંભળ. જ્યારે મારા લગ્ન થયા ને પછી ત્યારે તમારા કોઈનો જન્મ નહોતો. ત્યારે મારા બાપ પાસે મેં પણ આ તમારી રીતે છે ને એવું કીધું હતું કે બાપુજી આપણે થોડીક જમીન છે ને એ વેચી નાખો ને તો મારે સુરતમાં સેટલ થવું છે. ત્યારે મારા બાપુજી મને ચોખ્ખી ના પાડી હતી કે ભાઈ તારી રીતે તું સુરતમાં રહેવું હોય તો ધંધો બિઝનેસ કરીને રહેજે. અને એ છે ને આ સુરતમાં અત્યારે મકાન એવડું મોટું છે ને એ મેં મારી મહેનતથી ઊભું કર્યું છે. એમ હવે તમે લોકો તમારી મહેનતથી ધંધો ઊભો કરો અને જલસા કરો, મને કોઈ વાંધો નથી. અરે પણ વર્ષોથી આવેલો ચીલો તમારે બસ ચલાવ્યા જ રાખવો છે. હા, પેઢી દર પેઢી કહેવાય ને, આ વારસો કહેવાય. આવો વારસો હા, કેમ નથી સમજતા? જો બિઝનેસ માટે મેં બધી તૈયારી કરી લીધી છે, પાર્ટનર પણ શોધી લીધો છે, પણ થોડા રૂપિયા મારા સાઈડ થી ઘટે છે. પાર્ટનરે કે નાખી દેશે? અરે એમ થોડું હોય યાર પપ્પા, તમે કઈ પણ બોલ્યા કરો છો. જો ભાઈ, તારે મને જેટલો સમજાવો એટલો સમજાવ, બાકી મારી પાસેથી તને 5 રૂપિયાની આશા તો એ બાબત નહીં રાખતો. પપ્પા હા આ બોલો. શું સાંભળું છું? હા, હવે તું બાકી હતો કે સંભળાવવામાં? બોલ, શું છે? મીરાને તમે વાસ્તુમાં જવાની ના પાડી હતી. અચ્છા, આ બાયડીનો બારોટ હવે મને ફરિયાદ કરવા આવી ગયો કે મીરાને તમે વાસ્તુમાં જવાની ના પાડી. હા, મેં તારી બાયડીને વાસ્તુમાં જવાની ના પાડી. બોલ, શું કરી લઈશ? જાણી શકું શું કામ ના પાડી હતી? એટલા માટે કે એને એની જૂની ફ્રેન્ડને મોટું પ્રેઝન્ટ આપવું હતું. તો પ્રેઝન્ટ છે ને કઈ ઝાડવે નથી લટકતું કે એ લઈને આપી આવે. એને મારી પાસે પૈસા માંગ્યા અને મારી પાસેથી પૈસા માંગે એટલે તને ખબર છે હું એવી રીતે કોઈને પૈસા આપતો નથી. એટલે તારી બાયડીનું ઉપરાણું લેવાનું બંધ કરી દે અને તારે એને સમજાવવું જોઈએ કે બેનપણીની ઘેર બેનપણી ભલે પડી, પપ્પા પાસે જતી નહીં. શું કામ મારી પાસે આવી? પપ્પા આ પૈસા ભેગા કરી કરીને ક્યાં ઠાઠડીને બાંધીને લઈ જાવ તમારે? હા, લઈ જવા છે ઠાઠડીમાં બાંધીને. બોલ, શું કરી લઈશ તું? નથી દેવા. કેમ એક વાતમાં સમજતા નથી? તમારામાં ઘણી વાર તો એવું થાય છે કે મગજ મગજ જેવું છે કે નહીં? નથી મને મગજ. બોલ, શું કરવું છે? સાવ ઠીક થઈ ગયા છો. એક વાતમાં સમજતા નથી. પોતાનું ધાર્યું કરવું છે, પોતાના દીકરા અને વહુ ભલે મરી જતા પણ એને છે ને પૈસા તો નહીં જ આપવાના. મને ખબર કોને આપતા હશો પૈસા બધા ભેગા કરીને. કોને આપતા છે એટલે ક્યાં શું માંગે તું? હવે શું કરો છો તમે લોકો? અરે પણ આ મને એવું લાગી રહ્યું છે કે આ બધા પૈસા છે ને કોઈ બીજા માટે રાખ્યા છે. એ! આ બધા તમારા દીકરા નથી, કોઈ બીજું તમારો દીકરો હશે અને વહુ જીભ હશે. સંભાળીને બોલજે ને તો હજી એક હાથની પડી છે બીજી. અરે બસ ને, બીજું આવડે પણ શું છે તમને? પોતાના દીકરા ઉપર હાથ ઉપાડતા, પોતાની વહુઓને હેરાન કરતા, એનાથી વિશેષ બીજું કઈ આવડ્યું છે? જો ભાઈ, હું કોઈને હેરાન નથી કરતો. આ ઘરમાં રહેવા આપું છું, જોઈએ ખાવા આપું છું, પહેરવા લુગડા જોઈએ લેવા આપું છું, પછી વિશેષ બીજું જોઈએ શું તમારે? અમે કમાઈ રૂપિયા ઘરમાં જ આપીએ છીએ કે બહાર નથી લઈ જતા. કેટલા આપશો પૈસા? કેટલા આપશો? હિસાબ આપલા. અરે આ શું કરો છો તમે યાર? હવે તું આને સમજાવ નહીં. મને આ મારી સામે મને કેવા અવાજે બોલે છે? ચાલ, જો હવે તું એક વાત સાંભળી લે. હજી એક વાર તો બીજું બોલ્યો ને, એક બીજા હાથે નાખીશ ને મોઢું ફેરવી નાખીશ. એક વાર નહીં 17.5 વાર બોલીશ કે તમારા જેવા બાપ કરતા તો બાપ. અરે બસ કરો યાર, તમે શું મંડાઈ પડ્યા છો? જાનવર છો તમે લોકો. શું તોય મંડાઈ પડ્યો છો? જો મોટા ભાઈ, તમારે સાંભળવું હોય ને તમારે સહન કરવું હોય ને તો રહેવો, બાકી હવે છે ને મારે આ ઘરમાં નથી રહેવું. આવા બાપ સાથે રહીને તો હું કંટાળી ગયો છું. જાની ભાઈ, જાવા દે ની. બહાર જાય ને ખબર પડશે કેટલી વ્યવહાર થાય. કા બહાર છે ને મફત નહીં મળે રહેવા. ત્યાં ઘર રાખવું પડશે, ડિપોઝિટ આપવી પડશે. તેવડ છે? એટલું તો કાંડામાં બળ છે જ. હા તો કરી બતાવ જા. કરીને પણ છે ને અમારી રૂપ ચલાવી શકું. હા તો નીકળ જા, નહીં મળે પૈસા. રોડે ભીખ માંગી લઈશ પણ તમારા છે ને મોઢા નહીં બોલાવું. અરે બસ યાર સાગર, તમે હદ કરો છો યાર. તમે લોકો શું કરો છો એ બોલો ને. તું જમીન વેચાવા ને ઘર વેચાવા પહોંચો ને આ અપશબ્દ બોલે છે. એના બાપ ને અપશબ્દ બોલે છે. એને કઈ સમજાવ. અને એ મને ધમકી શાનો આપે? ઘર છોડી દઈશ? છોડી દે ઘર, હું એકલો જીવી લઈશ. નથી મારે કોઈની જરૂર. ક્યાં જવું છે? આટલી જીદ લઈને, આટલો ઘમંડ લઈને ક્યાં જવું છે તમારે? હવે તારે છે ને, તારે પણ છે ને
એને સમજાવે તો સમજાવ, બાકી મને સમજાવવાની કોશિશ નહીં કરતો. એ તો ખબર પડી જ ગઈ છે કે તમે કોઈ વાતે ક્યાંય સમજવાના નથી. વાત જ કરવી બેકાર છે તમારી સાથે. તો જા, તું પણ જા. અરે ના ભાઈ, હું સેટિંગ કરું છું પૈસાનું, પણ થોડી વાર લાગે એમ છે. યાર ઘરનું તંત્ર મારું છોડને યાર, શું કેવું મારે. નહીં, બિઝનેસ નું તો આપણે ગમે તે રીતે જુગાડ કરશું જ અને સ્ટાર્ટ કરવો જ છે. હા, હું કરું છું કઈ પૈસા. હું કરું પછી વાત. સાંભળો ને, તમને ખબર પડી? સાગરભાઈ ને મીરા એ બંને ઘર છોડીને જાય છે. સારું જ છે ને, એમાં ખોટું શું છે? આવી જેલમાં રહેવા કરતા આઝાદ થઈ જવું સારું. વાહ, આમાં તમને સારી વાત દેખાય છે. તો એટલા ટાઈમથી હું પણ તમને કહી રહી છું ને કે આપણે કાં તો અલગ થઈ જઈએ, અને જો અલગ ન થવું હોય ને તો હું મારા પિયરે જતી રહીશ. તો તમને ના જ પાડ્યા રાખો છો. શું ગાંડા જેવી વાતો કરે છે, પિયર જતી રહીશ? યાર આપણે મોટા છીએ, થોડીક તો મોટાઈ બતાવવી પડે કે નહીં? કેટલા ટાઈમ સુધી હોય? કેટલા ટાઈમ સુધી? અરે બધાના ઘરમાં ઝઘડા થતા હોય, હું સમજુ છું. અને એટલે જ લગ્નને એટલા વર્ષ થઈ ગયા તો પણ હું સહન કરું જ છું. પણ હવે તો આ સાગરભાઈ લોકો જાય જ છે ને ઘર છોડીને. એવું તો છે નહીં કે આપણે પહેલા જતા રહીએ છીએ. એ લોકો જાય છે તો ભેગા ભેગા આપણે પણ અલગ થઈ જઈએ ને. જો આ ઘરમાં છે ને હવે મારાથી સહન નથી થતું આ પપ્પાનો ગુસ્સો. આ પપ્પાનો ગુસ્સેલ સ્વભાવ આપણા ઘરને તોડી જ નાખશે. એક મિનિટ, શું કીધું તે? ઝઘડા થતા હોય બધાના ઘરમાં. બધાના ઘરમાં ઝઘડા થતા હોય, પણ આપણા ઘરમાં સિચ્યુએશન શું છે? તારા ને મમ્મી વચ્ચે ઝઘડો થાય છે? તારા કે મીરાના વચ્ચે ઝઘડો થાય છે? નથી થતો ને. આપણા વચ્ચે નથી થતો, બે ભાઈઓ વચ્ચે નથી થતો. બોલવાનું થાય છે ફક્ત ને ફક્ત પપ્પા સાથે. કેમ? એમના ગુસ્સાને કારણે. એ જ તો કહું છું તમને. એ જ કહેવા માંગુ છું કે હવે તો સમજો. હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. પપ્પાને સમજાવીને જોઈ લીધા, પપ્પા સાથે શાંતિથી વાત કરીને જોઈ લીધું, પણ પપ્પા છે કે કોઈ વાતમાં માનવા તૈયાર નથી, કોઈ વાતમાં સમજવા તૈયાર નથી કે એમના લીધે જ આ બધું થાય છે. હવે જ્યારે આ ઘર ભાંગશે ને ત્યારે કદાચ એમના મગજમાં આ વાત આવશે કે જે કરી રહ્યા છે એ બહુ ખોટું છે. અને એક કામ કરીએ ને, આપણે ઘર છોડીને જઈએ, કાં તો પછી વાત કરીએ કે આપણે પણ જઈશું, આ ઘર છોડીને પયા જઈશું. તો પણ કદાચ જો પપ્પા આપણને રોકી લે ને તો આપણે રોકાઈ જઈશું. અરે આપણી કઈક જવાબદારી બને છે, પણ તું તારી વાત પણ ખોટી નથી, પણ મારું મન નથી માનતો યાર. હું ક્યાં કહું છું કે આપણે આપણી જવાબદારીથી ભાગીએ છીએ, પણ હું ખાલી એટલું કહેવા માંગુ છું કે એકવાર જો આપણે આવું પગલું ભરશું ને તો 1 દિવસ 2 દિવસ 1 અઠવાડિયું, અરે 1 મહિના 2 મહિના 3 મહિના પછી તો પપ્પાને થઈ જશે ને કે એમને જે કર્યું એ ખોટું હતું. જો પપ્પા સમજી જશે તો આપણા બધા માટે સારું રહેશે ને. અને રહી વાત જવાબદારીની, તો અત્યારે આપણી સૌથી મોટી જિમ્મેદારી છે મમ્મી. બસ એમને જોઈને આજ સુધી હું આ ઘર છોડીને નથી ગઈ, પણ હવે જ્યારે મીરા અને સાગરભાઈએ આ પગલું ઉઠાવ્યું છે તો આપણે શું કામ પાછળ રહી? એ લોકો ચાલ્યા જશે ને આપણે ચાલ્યા જશું તો મમ્મીનું ધ્યાન કોણ રાખશે? આપણે છીએ ને. આપણે અત્યારે ચાલ્યા જઈશું, પછી એવું હોય તો કંઈક કરશું એના માટે, પણ અત્યારે પપ્પાને સબક શીખવાડવા માટે આ એક જ રસ્તો છે. તમે વિચાર કરો. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જ્યાં સુધી સાંભળતા રહીશું ને ત્યાં સુધી લોકો સંભળાવ્યા જ રાખશે. તમે વિચાર કરો આના પર.
અરવિંદ, તમે મારી વાત સાંભળો ને. બોલ ને, સાંભળું જ છું. અરે મૂકો આ બધું તમે. શું કહું છું, આપણો દીકરો સાગર ઘર છોડીને જાય છે. અચ્છા, શું વાત છે? અહીં મને કહેતો તો કે હું તમારા ઘરમાં રહેવા રાજી નથી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તારી બેડીને લઈને જતો રહે. અરે આવું ન બોલાય. દીકરો કદાચ રાજી ખુશી સાતો હોય ને તો ઠીક છે, પણ આવી રીતે ઘર છોડીને જાય છે તો તમને કેમનું મંજૂર થાય છે આ બધું? મારી વાત સાંભળ. તું છે ને પેલા એક વાત મારી સાંભળ અને આ રોક કરવાનું બંધ કરી દે. સમજી? તું ગમે એટલું રહીશ ને એની અસર મારા પર નહીં થાય. અરે હું તો એમ કહું છું, એને જો પારો ચડ્યો છે ને તો એને ઉતરી જવા દે. 4 દિવસમાં પારો ઉતરશે અને ઘેરે આવી જશે. તું જયા કરજે. અરે પણ સાંભળો ને, અમે આજ સુધી તમારું બધું સાંભળ્યું છે ને, અને હું તો ક્યારેય તમારી સામે નથી બોલતી, પણ તમે સાંભળો, મારા છોકરાને આવી રીતે ન જવા દો ને. સાંભળો ને. મારી વાત સાંભળ. તે શું કીધું? આજ સુધી તે મારી વાત માની છે તો તને પણ ખબર છે મેં તારી વાત માની છે. નથી માની ને તો આજે શું કામ માનું? એટલે છે ને મારી સાથે આ બધી માથાકૂટ બંધ કર. મારી જાવ ને, આવી જીદ ન એ હોય. છોકરાએ જીદ કરી છે, મેં નથી કરી. મેં એને નથી કીધું કે તો ઘર છોડી દે. ઈ એની જાતે બોલ્યો છે કે તમારા જેવા બાપ સાથે મારે રહેવાનું પસંદ નથી. જો એને હું પસંદ ન હોઉં, મારું ઘર પસંદ ન હોય તો મારે એને રાખીને શું કરવો છે? એને ધોઈ પીવો છે? અને હા, એની આ બાયડી એ બહુ બોલે છે. એ તે દિવસે મારે શું બોલતી હતી ખબર છે? એની બેનપણીને તો ન જવા દીધું તો. એટલે એક કામ કર, ઈ બંને જણાને ઘર છોડીને જવું હોય તો જવા દે. એને રોકવાની કોશિશ બિલકુલ નથી કરવાની. આમ ન હોય. દીકરો છે આપણો, એ તો કદાચ ક્યાંક ભૂલવામાં ભૂલ કરી નાખે, પણ તમે તો માવતર છો ને, કેમ નથી માનતા? માની જાઓ ને, આવું ન કરો ને, એને ન જો જાઓ. કામિની, તું મારી એક વાત સાંભળી લે. મેં તને પહેલા પણ કીધું છું અને હજુ પણ કહું છું, એ દીકરો છે ને તો દીકરાએ દીકરાની રીતે બાપની સાથે બોલવું પડે. એ બાર છે ને પેલો મોટો ઉભો છે ને મને જેમ તેમ બોલ્યો પણ છે. તમે બાપ કેમ બનવા જાવ છો? એનો ભાઈબંધ બનો ને, એનો દોસ્ત બનીને રહો ને. છોકરા મોટા થયા ને પછી એ રીતે જ રહેવું પડે. આવું ન કરાય. મારી વાત સાંભળી. તું એમ કે છે ને બાપ બનવાની કોશિશ ન કરો, એને દોસ્ત બનીને રહો. પણ છે ને એને દોસ્ત જેવું વર્તન નથી કર્યું. મારી સાથે અડિયલ સ્વભાવથી બોલ્યો છે, તો હવે હું અડિયલ છું અને અડિયલ જ રહીશ. એના માટે હું માફી માંગી લઉં. ના, મેં તો એવું સાંભળ્યું છે. મારી વાત સાંભળ. મેં તો એવું સાંભળ્યું છે કે નાનો છોકરો છે ને ગામમાં એવું કહેતો ફરે છે કે મારો બાપ તો એકદમ ગુસ્સેલ સ્વભાવનો છે. કોઈને દયા નથી આવતી, નથી એના દીકરાને દયા આવતી, નથી દીકરાના વહુને દયા આવતી. અરે એને એની પત્નીની પણ દયા નથી આવતી. આવું બધું ગામમાં વાત કરે છે. તો હવે મારે છે ને અડિયલ થઈને જ રહેવું છે. એટલે મારામાં સુધારો નહીં આવે. સુધરવું હોય તો એ સુધરે. ના કરો ને, આવું ઘર વિખેરાઈ જાય છે અહીંયા. આ તો કોઈ વાંધો નહીં. આવું ન કરો, ના ચાલે. મોટો તો છે ને ઘરમાં, ભલે જતો જવા દે. પણ એ જતો રહેશે તો પેલો પણ જતો રહેશે. એ બધા તારા મનના વેમ છે. તું એક કામ કર, તું છે ને મારી સાથે આ બધી માથાકૂટ નહીં કર. એને જવું હોય તો જવા દે. ઝાડ ગયું અને જગ્યા છે એમ હું માનીશ. સાંભળ, મારી વાત સાંભળ. એના મનમાં જેટલો પાવર છે ને બધો 2 દિવસમાં ઉતરી જશે. પછી છે ને હોરીઓ ગમાણે આવી જશે. એટલે તું એની ચિંતા નહીં કર અને રડવાનું બંધ કરી દે. કેવા બાપ છો તમે? અરે એ નાનો કિકલો નથી કે તારે રડવું પડે. તમે નહીં માનો ને? આ નહીં માનું. સાચે જ નહીં માનો? લેખિત આપો. પ્લીઝ તમને પગે પડું છું, મનાઈ લો ને મારા દીકરાને. આવું કેમ કરો છો તમે? બસ કામિની, તને ખબર છે ને મારા સ્વભાવને તને ખબર છે કે મેં એક વખત મારા મોઢે શબ્દ નીકળે ને પછી એ ફરકતો નથી. એટલે આજે છે ને તું આ બધી માથાકૂટ મૂક અને જા. તું અંદર જઈને બેસ, એને જવા દે. તમે માની જાઓ ને. નથી માનવું, કીધું ને મેં તને. છોકરાઓ જતા રહે છે. હા તો જવા દે. અરે મારો માળો વિખાઈ જાય છે. સમજો ને તમે, મારા છોકરાઓને ન જાવા દો ને. બસ કરને હવે આ બધું રડવાનું. હે આ સારી નથી લાગતી એટલે. લે આવી ગયા રાજકુમાર. જો ને. અરે ના બેટા, તું તારી માનું તું માન ને. અહીંયા રહી જા ને બેટા, આવું ન કર. અરે જવા દે ની એને, જવા દે. છે જવાનો જ છું. ખોટે ખોટી અડ ન દેખાડ. સાગર, આ તમારી અડના કારણે જ અત્યારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. એ સાગર ને સામે ન બોલ ને બેટા. જો મમ્મી. અહીંયા રહી જા ને બેટા. નહીં મમ્મી, નાનપણથી લઈને અત્યાર સુધી પપ્પાએ જે પણ કાંઈ કહ્યું છે, જે પણ કાંઈ કીધું છે ને, એ બધું જ અમે હસતા મોઢે કર્યું છે. તો નવાઈ નથી કરી.
તું છોકરો હતો ને એટલે કર્યું, અને મેં તારી બધી ખ્વાહિશ નાનપણની પૂરી કરી જ છે. રહેવા દો ને પપ્પા. નાનપણની તમે મારી જરૂરિયાતો પૂરી કરી છે, વાત સાચી છે, પણ જેમ જેમ હું મોટો થઈ ગયો છું ને પછી એવું લાગી રહ્યું છે કે હું તમારો દીકરો નહીં પણ તમારો નોકર છું. આ ઘરનો દીકરો નહીં પણ આ ઘરનો માત્ર ને માત્ર ખાલી એક મજૂર, બસ જે આખો મહિનો કામ કરે છે, મહિનાના અંતમાં પૈસા લાવીને પોતાના બાપના હાથમાં આપી દે છે અને વેલ્યુના નામ ઉપર મોટો જીરો, બીજું કઈ નહીં. બસ કરો. આપણે રહેવું ન હોય તો આટલી લાંબી ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. મારી સામે જો ને બેટા, તારી માને મૂકીને જતો રહીશ તો. અરે જવા દે ને, હું કેમ કાલાવાલા કરે છે? મેં તને શું કીધું? ખાલી 5 દિવસ, 5 દિવસમાં પાછો આવવાનો છે. જવા દે. અરે એવા તો ને પપ્પા, અત્યારે જો ઘર છોડીને જઈશ ને તો જિંદગીમાં ક્યારેય આ ઘરને સામું પણ નહીં જોઉં. અને એકલો નથી જતો, મોટા ભાઈ પણ મારી સાથે જ આવે છે. ના ના, મોટા ભાઈ, અરે શું વાત છે? અરે આ શું વાત? ગામડાનું ઘર વેચાવા વાળો પણ તારી સાથે સામેલ થઈ ગયો છે એમ ને? હા પપ્પા, કારણ કે હવે અમારાથી પણ કામ નથી. હા કહેવાય છે ને કે વ્યક્તિને એટલા પણ ન દબાવો કે જ્યારે એક સ્ત્રીની જેમ ઉછળે ને તો તમારા જ હાથમાં ના રહે, ગોતતા પણ ના મળે. તમે અમારી હાલત એવી જ કરી નાખી છે પપ્પા. અત્યાર સુધી એવા દબાવ્યા છે, એવા દબાવ્યા છે, એવા દબાવ્યા છે કે અમને અમારી લાઈફ શાંતિથી જીવવા નથી દીધી. અને લાઈફ કહેવાય ને એની પણ ખબર નથી રહેવા દીધી. એટલે હવે તમારા માટે ને અમારા માટે એ જ યોગ્ય છે કે આપણે બધા જ અલગ થઈ જઈએ. નહીં બેટા, સમજ ને, જરીક તું તો સમજાય ને, તું મોટો છે ને બેટા, ના ચાલે બેટા, ના ચાલે. મમ્મી, બંને છોકરા મને છોડીને કેમ ચાલે છે? મમ્મી પ્લીઝ શાંતિ, શાંતિ જાઓ. તમે પણ જાણો છો કે આ ઘરમાં રહેવું હવે અશક્ય છે. બંને દીકરાઓ અને બાપ વચ્ચે એટલી મોટી દીવાર આવી ગઈ છે કે હવે આ ઘરમાં ન રહી શકાય. અને એકબીજાના જાનના દુશ્મન બને એના કરતા વધારે સારું કે અલગ રહીને બધાની વચ્ચે પ્રેમ રહે, એકબીજાને જોવાની તલબ રહે. અને સંબંધોની કિંમત કરવા માટે ઘણીવાર માણસને આગળ જવું પડતું હોય છે. મમ્મી, હા મમ્મી, જો અમે અહીંયાથી નહીં જઈએ ને તો મનમાં ને દિલમાં જેટલું માન બાકી રહ્યું છે ને એ નહીં રહે. એટલે અમે દૂર જઈશું એ જ બધાના હિતમાં છે. અને તમે શું કામ રડો છો? તમે તો હંમેશા એવા ને એવા જ રહેવા. બસ સાંભળી લીધું મેં ભાષણ. આ બે છોકરાના ભાષણ સાંભળી લીધા, મીરાબાનું પણ સાંભળી લીધું, અને જ્યેષ્ઠ વહુ રીતિકા વહુ, તમને પણ પપ્પા ઉપર ગુસ્સો તો હશે જ, કારણ કે જેમ ફાવે એમ કીધું છે. તો તારે કઈ ભાષણ આપવું હોય તો આપી દે, તારા અભરખા બાકી રહી જશે. ન કર. ના પપ્પા, મારે કઈ નથી. અને રહી વાત ગુસ્સાની, તો ગુસ્સો તો એ માણસ ઉપર આવે ને, બોલવું તો એ માણસને હોય જેની પાસેથી કઈ અપેક્ષા હોય, કઈ ઉમ્મીદ હોય. તમારા પાસેથી આવે મને જરાક પણ ઉમ્મીદ નથી. અચ્છા, તો હવે તમે બધા ના ઉમ્મીદ થઈ ગયા છો ને, તો મને લાગે છે તમારે લોકો વહેલા હવે નીકળી જવું પડે ઘરમાંથી. બરાબર છે? કોઈ વાંધો નહીં, તમે લોકો જઈ શકો છો. જાઓ, અડચણ પડે ને તો બાપ તમારો જીવ તો છે, આવી જજો. એક વાત યાદ રાખો પ્રવીણ મહેતા, કે આજ પછી તમારો દીકરો આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકે. આજ પછી તમે મારા બાપ નથી અને હું તમારો દીકરો નથી. ચાલો. શું મતલબ છે ભાઈ? ચાલ, હવે પાછું વળીને ના જોવાય. હા ભાઈ, પણ આખા પ્રસંગ ઉપરથી એક વાત તો સમજ આવી જ છે
કે જેવું વર્તન આપણા પપ્પાએ આપણી સાથે કર્યું છે ને એવું આપણે આપણા બાળકો સાથે તો નહીં જ છે. સાચી વાત છે. કારણ કે કદાચ અત્યાર સુધી આપણને પણ એવું ખ્યાલ નહોતું કે આપણા છોકરાઓને શું શીખવાડાય ને શું નહીં. હજી શું શીખવાડાય એનું તો ખબર નહીં, પણ શું ના શીખવાડાય એટલી તો ખબર પડી. સાચું કહું તો મારો જીવ ઘરમાં નથી, મારો જીવ તો મમ્મી પાસે છે. મમ્મી શું કરશે હવે આપણા વગર? એટલા રડતા હતા બિચારા. પણ એક ટાઈમ કઈ આપણે આજે તો કઈ નહીં કરી શકીએ. એવું હોય તો 2-3 દિવસ ખમીને પછી આવશું અહીં મમ્મીને મળે. નહીં, આ ઘરે હવે નહીં. મમ્મીને મળવું હશે તો આપણા ઘરે બોલાવી લઈશું, ક્યાં તો ક્યાંક બહાર મળી લઈશું, પણ હવે આ ઘરમાં પગ ના મૂકાય. ઠીક છે? ચાલો. બસ બહુ બોલી લીધું તમે. વિખરાઈ ગયો મારો બાળો, જતા રહ્યા મારા છોકરાઓ. શું મળી ગયું તમને? તો એક કામ કર ને, તું પણ જતી રહે તારા છોકરા સાથે. જા. હા, તમને એમ પણ એ જ આવડ્યું છે. આખા બંગલામાં તમે એકલા જ રહેજો. હું મરીશ ને ત્યારે તમને ખબર પડશે. છતાં છોકરા મને મારી જેડ બનાવી દીધી તમે. મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું. હવે તું રોવે કે કઈ બી કરે મારા પર કોઈ અસર નહીં થાય, સમજી?